પરિચય કરાવું. આ છે મારો શુભ મિત્ર અને ઓલા છે તેમના ધર્મપત્ની અને આ રિયા અને રોહન. મેં સાંભળ્યું તો આજે મને બાજુવાળી શીતલનો મેસેજ આવ્યો કે જો આ મેસેજ તમે દસ્તાવેજ મોકલશો તો તમારો આજનો દિવસ સારો જશે. ઓહ, તો કોઈને મોકલ્યું? હા, મેં તો દસ્તાવેજની જગ્યાએ 50 સારાના મેસેજ મોકલી દીધો. મને સમજાયું નથી મારા તમે જરા ચૂપ રહેશો બેનના લાસ્ટ રાઉન્ડમાં. કેમ પણ આ ભાઈને કેમ જાણે પૈસા આપતા હોય? એક મિનિટ તો શાંતિ રાખો, મને લિસ્ટ બનાવવા દો. આ ઘરમાં તો માણસો કરતા તો ચાર્જિંગ પણ વધારે રાખવાની જરૂર છે. અરે પપ્પા, તમે એક નવો ફોન લઈ લો ને, આપણે ક્યાં પૈસા ખર્ચે છે? મારે કઈ મોબાઈલ નથી લેવું. પહેલાના સમયમાં લોકો સ્માર્ટ હતા, પરંતુ અત્યારના સમયમાં મોબાઈલ સ્માર્ટ થઈ ગયા છે. કંઈ પણ મુશ્કેલી પડે એટલે AI કરો તો સીધો જવાબ મળે, પણ એનાથી લોકો આળસુ થઈ ગયા છે. દ્રશ્ય પૂર્ણ. દ્રશ્ય બીજું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ બેસી જાઓ ચાલો. સર બેસી જશું, તમને થોડી ના પૂછશું. અરે રોહન, તને કઈ શિક્ષક સામે બોલવાની કઈ ભાન નથી પડતી? સોરી સર. અને ઊભો રહે તો તારું હોમવર્ક થઈ ગયું છે? ઓલમોસ્ટ સર. હવે ઓલમોસ્ટ શું કરશો? કઈ તેની બાકી જ છે, ચાલ બેસી જા. અર્જુન, તું ઊભો રહેતો તે તારું હોમવર્ક કર્યું છે? ના સર, કાલે સૌરવ જોશીનો 13 મિનિટનો બ્લોગ આવ્યો તો 10 ખાલી જગ્યા ભૂલાઈ ગઈ. એટલે તે સૌરવ જોશીના 13 મિનિટના વિડીયોમાં 10 ખાલી જગ્યા બાકી રાખી દીધી? ના સર, પછી મેરી એલ્ગોરિધમના 50 વિડીયો બતાડ્યા એટલે સર સાવ ભૂલાઈ ગયું. હાલ ક્લાસની બહાર નીકળ. હમણાં તારું એલ્ગોરિધમ રીસેટ કરું છું. અરે બંટી, તું ઊભો થતો તે તારું હોમવર્ક કર્યું છે? રીલ જોતો હતો, મોબાઈલ ગરમ ચાર્જિંગ ગરમ, મોબાઈલ ગરમ ચાર્જિંગ ગરમ, નથી ગરમ. મમ્મીએ મને 5 આંગળે ચોટાડી નાખ્યા. સાહેબ, મારું માથું કાન. હું 3 કલાક રડ્યો એટલે લેસન ના થયું. હા, હવે બેસી જા. હે ભગવાન, આજકાલની પરીક્ષાને કોઈને ભણવું જ નથી, માત્ર મોબાઈલ જ જોવો છે. શું થશે? દ્રશ્ય પૂરું. દ્રશ્ય ત્રીજું. અરે દરવાજો ખોલો, ઈમાં નથી ગયા. આ આવી ગયા કંજૂસ કાકા. શું થયું? તમારી વાત સિદ્ધાર્થને કઈ થયું? રોહન, ગાડીની ચાવી લાવ. અરે મારી વાઈફ સિંગલને કઈ નથી જોયું, મારા વાઈફનો પાસપોર્ટ જોઈએ છે. એ કઈ ઇમરજન્સી છે? આવો બેસો. તમે કહો છો કે આ વાઈફાઈનો પાસવર્ડ ઇમરજન્સી છે, આના કોઈ માણસ જીવી શકે છે? પહેલાના સમયમાં પાડોશીઓ પાણીની ચિંતા કરતા હતા, પરંતુ અત્યારના સમયમાં વાઈફાઈની ચિંતા કરવા લાગ્યા. અરે તમે વાઈફાઈનો પાસવર્ડ તો મારે જોઈ છે. એ બહુ મુશ્કેલ છે. અરે મુશ્કેલ ભલે ન હોય, હું ટ્રાય કરી જોઈશ. પાસવર્ડ પહેલા ચાય તો પીવડાવો. અરે ચા શું, પાણી પણ પીવડાવું, તું ખાલી પાસવર્ડ દે. અરે ડોફા, પહેલા ચા તો પીવડાવો, એ જ વાઈફાઈનો પાસવર્ડ છે. તમે પાસવર્ડ ના માંગો છો? અરે મારે YouTube માં વિડિયો જોવો તો how to members વાઈફાઈ પાસવર્ડ સેફલી. એમ કાકા, તમે પણ ગેમ રમો છો? ના, મારે માત્ર કેન્ડી ક્રશમાં 3000 લેવલ છે. વાવ. એટલે તમે રિટાયર્ડ પ્લેયર છો? હા, પણ તમે દાદા કેમ ફોન નથી વાપરતા? ના, મારે કઈ ફોન નથી વાપરવો. ફોન વાપરવાથી બેટરી લો થાય છે, પરંતુ વાતચીતો કરવાથી બેટરી ચાર્જ થાય છે. દ્રશ્ય પૂરું. દ્રશ્ય ચોથું. જુઓ તો મને મારી લિસ્ટમાં 2000 લાઈક છે અને તે તમારા બાકીની સ્કીલ સામે કાંઈ નથી ભાઈ. મારી લિંક પર તો 500 વ્યૂ છે. તો કાંઈ નથી, મારા WhatsApp સ્ટેટસ ઉપર 300 વ્યૂઝ છે. મારી લિસ્ટમાં તો 2000 લાઈક છે. મારી પાસે લાઈક વધારવાની ટ્રીક પણ છે. એવી કઈ ટ્રીક? કેપ્શન નાખો ફિલિંગ ઇમોશનલ. અમે તો ઇમોશનલ નથી. આપણે તો લાઈક વધારવાનું કામ છે, આપણે તો ક્યાં રીલ જોવું છે. મારે પણ પપ્પાની જેમ બોલવાનું છે. મેરે સંગીતના સ્ટેટને પ્રોફાઇલ ફોટો રાખ પૂર્ણ લાગે. એવું પણ હોય, મને તો એમની એસીમાં બેસવાથી જ કુલ લાગે છે. અરે મારે તો ઇન્ફ્લુએન્સર બનવું છે, ઇન્ફ્લુએન્સર. તારે ઇન્ફ્લુએન્સર બનીને શું કરવું? અરે મારે YouTube માં વિડિયો મૂકવો છે, how to member password grower safely.
રિયલ લાઈફ એકાએક છે. તમે જોઈ શકો છો કે બધા વ્યક્તિઓ બહાર આવી ચૂક્યા છે. કોક એના મોબાઈલ પછાડી રહ્યું છે તો કોક ટાવર સામે જોઈ રહ્યું છે. મારા ફોલોવર મને મિસ કરશે. હું ભૂયા નહીં કરીશ. મારી ટીમ મને મિસ કરશે. અને તારા મમ્મી તને શોધશે. દ્રશ્ય પૂરું. દ્રશ્ય 6. હું છું મોબાઈલ દેવ. મોબાઈલ ને હા, હું મોબાઈલ દેવ. હું મોબાઈલનો ઇન્ટરનેટ વાપરતો હોઉં છું. તમે બધા મોબાઈલ યુઝ કરો છો ને? મિસયુઝ પેરેન્ટ્સ સાથે વાત કરો છો, પરંતુ તમે પેરેન્ટ્સ સાથે કદી વાત કરતા તો નથી, પણ તમે રીલ્સ જ જોયા કરો છો. એ તો સાચું છે. તમે બધા 2-2 કલાક માટે રીલ્સ સ્ક્રોલ કરો છો. હવે તો શું તમે 2 કલાક પણ પેરેન્ટ્સ સાથે બેઠા છો? 2 કલાક તો શું 2 મિનિટ પણ? હવે શું કરવું? હવે તમારી લાઈફને એન્જોય કરો. તમે તમારા મોબાઈલને યુઝ ન કરો, પરંતુ તમારે તમારી લાઈફને એબ્યુઝ કરવા હવે બધા છે પણ મોબાઈલ પાછો અમને મળશે. હા, જો તમે તમારી રિયલ લાઈફને તમે એન્જોય કરશો ને તો તમને તમારો મોબાઈલ પાછો જરૂર મળશે. તો ચેસ રમીએ. હા, શું વિકાર રમીએ? હા, શું વાઈફાઈ મેળવીએ? ના. દ્રશ્ય પૂરું. દ્રશ્ય 7. દાદા ચેસ રમીએ. રમીએ પણ ટીવી ન કરતો. ટીવીમાં માત્ર હું એમાં જ કરું છું. ડાન્સ કરું? ડાન્સ? રિયલ ડાન્સ. ચાલો થોડી વાર આપણે બધા સાથે બેસીએ. મને હવે લાગી રહ્યું છે કે હવે આ બધા સીધા થઈ ગયા છે. તો ચાલો ફરીથી મોબાઈલ ચાલુ કરી દો. મોબાઈલ ચાલુ થઈ ગયો. મોબાઈલ ચાલુ થઈ ગયા. અરે હવે મને કોઈ વાઈફાઈ નો પાસવર્ડ તો આપો. એ અરે મજાક કરું છું. યાદ રાખો, મોબાઈલ લાઈફ સરળ બનાવે છે પરંતુ લાઈફને રિપ્લેસ કરતો નથી. તમે બધા સારી રીતે જાણજો કે મોબાઈલ એ આપણા માટે જરૂરી છે, પરંતુ તેનો ચસ્કો ખતરનાક છે.